જય ગુરુદેવ વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનના ઓનલાઈન સ્ટડીમાં આપનું હાર્દિક સ્વાગત છે. કેમ બધા મજામાં છો ને? આપણે અત્યારે ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ પૂર્વક યુનિટ ચાલી રહ્યો છે, રાઈટ? લાસ્ટ લેક્ચરની અંદર આપણે યુનિટ શીખ્યા હતા, બધાને યાદ જ હશે, છે ને? બધાને યાદ. આપણે જે યુનિટ ચલાઈ ગયો છે આગળનો છે એમાંથી થોડાક હાઈ વર્ડ્સ છે તે મેં લખાવેલા છે તો ઘણા બધા, પરંતુ આપણા માટે થોડાક જાણીતા છે, આપણને આવડે છે એટલા માટે મેં બધા જ લખેલા નથી. જે આપણા માટે થોડાક ટફ છે તે અહીંયા લખેલા છે. એન્યુઅલ એટલે કે વાર્ષિક, કન્ટેસ્ટન્સ એટલે કે સ્પર્ધક, ભાગ લેનાર, ઇગરલી એટલે કે આતુરતાપૂર્વક, અવેઇટ એટલે રાહ જોવી, મેક્સિમમ એટલે વધુમાં વધુ, સી એટલે દરિયો, હેલ્પલાઇન એટલે કે મદદ. બરાબર? ચલો આપણે યુનિટને 5 મિનિટ થોડુંક આપણે યાદ કરી લઈએ, પછી આપણે કન્ટિન્યુ ચાલુ કરશું. યુનિટનું નેમ શું છે? ફાસ્ટ ફિંગર ફર્સ્ટ, ઝડપી આંગળી પહેલી. એન્કરિંગ કરી રહ્યો છે તે સ્ટુડન્ટનું નામ શું છે? વિકાસ. કઈ શાળામાં ક્વિઝ કોમ્પિટિશન થઈ રહી છે? સ્મિત વિદ્યાલય. કોની થઈ રહી છે? જે હોશિયાર વિદ્યાર્થીઓની ચોથી વાર્ષિક ક્વિઝ કોમ્પિટિશન યોજાઈ રહી છે, જેના હોસ્ટ કોણ છે? મિસ્ટર પરમાર. મિસ્ટર પરમાર ઇંગ્લિશ ટીચર પણ છે અને હોસ્ટ એટલે કે યજમાન પણ છે, જે આ ક્વિઝ કોમ્પિટિશન યોજનાર છે. ત્યાર પછી મિસ્ટર બ્રાઇટ જે સ્કોરર છે, અંકોની નોંધ રાખનાર છે, તેમની પાસે તેમનું લેપટોપ છે. ત્યાર પછી મિસ્ટર શર્મા તે પ્રિન્સિપાલ છે, તે કેવા છે? એક્સપર્ટ, તજજ્ઞ છે. કન્ટેસ્ટન્ટ્સ કેટલા છે? તો કે 9. એ 9માંથી એકની પસંદગી કરવાની છે. એટલા માટે મિસ્ટર પરમાર આવે છે અને આખું જે માળખું છે તે સમજાવે છે કે હું આ 9 કન્ટેસ્ટન્ટ્સને એક ક્વેશ્ચન પૂછીશ, તેના માટે કેટલી સેકન્ડ આપવામાં આવશે? વધુમાં વધુ 7 સેકન્ડ. તો એને એક ક્વેશ્ચન આપવામાં આવે છે. ક્વેશ્ચન કયો છે? ટ્રીઝ આર અવર બેસ્ટ ફ્રેન્ડ્સ. જે અલગ અલગ રીતે તેના વર્ડ આપેલા છે તેને આપણે એક જોઈન્ટ કરી અને એક સેન્ટેન્સ બનાવવાનું છે. એમાં બધા જને ક્વેશ્ચન આપ્યો, એમાં નંદિતા ગોસાઈ નામની જે કન્ટેસ્ટન્સ છે તે ફક્ત 3 સેકન્ડમાં આને આ વર્ડ્સને ગોઠવી દે છે અને સેન્ટેન્સ બનાવી દે છે. નંદિતા ક્યાં આવે છે? સ્માર્ટ સીટ પર. તે સ્માર્ટ સીટ પર આવે છે અને તેને મિસ્ટર પરમાર છે આ ક્વિઝ કોમ્પિટિશનમાં પાર્ટિસિપેટ થવા માટે કહે છે. નંદિતા કહે છે કે સર, મેં છેલ્લા 2 વર્ષથી હું આમાં ભાગ લેવા માટે ખૂબ જ તૈયારી કરું છું, પણ આજે હું આમાં જોડાઈ શકી છું. બરાબર? ત્યાર પછી મિસ્ટર પરમાર કહે છે કે જો નંદિતા, હું તને 6 ક્વેશ્ચન પૂછીશ. પહેલા 3 ક્વેશ્ચનમાં તને 1 મિનિટ આપવામાં આવશે. જો તારા 6 ક્વેશ્ચન સાચા હશે તો તને પર મંથ 200 રૂપીસ સ્કોલરશીપ મળશે. બરાબર? અને એક પ્રશ્ન તને એક ગિફ્ટ આપવામાં આવશે. પહેલા 3 ક્વેશ્ચનમાં જે મિસ ટિક એટલે કે ક્લોક છે જે તે તને ડિસ્ટર્બ કરશે, એમાં એટલે કે ટાઈમની લિમિટ હશે, પરંતુ લાસ્ટ 3 ક્વેશ્ચનમાં તને મિસ ટિક ખલેલ પહોંચાડશે નહીં. નંદિતા રમવા માટે તૈયાર થઈ જાય છે. પહેલો ક્વેશ્ચન પૂછે છે, નંદિતા જીતી જાય છે. સેકન્ડ ક્વેશ્ચન પૂછે છે, એમાં નંદિતા કન્ફ્યુઝ થઈ જાય છે. એટલા માટે તે તેની આંટી પાસે હેલ્પલાઇન, એની આંટીની હેલ્પલાઇન માગે છે. કેટલી હેલ્પલાઇન છે? 3. યુઝ કેટલી કરી શકશો? ફક્ત 2. ફર્સ્ટ હેલ્પલાઇન કઈ છે? હેલો હેલ્પલાઇન. સેકન્ડ કઈ છે? એક્સપર્ટ એડવાઇસ. અને થર્ડ છે સ્ટુડન્ટ સપોર્ટ. બરાબર? એમાંથી ફક્ત 2. નંદિતા સૌથી પહેલી કઈ હેલ્પલાઇનનો યુઝ કર્યો છે? હેલો હેલ્પલાઇન. કોની મદદ માંગી છે? તેની આંટીની. તેના આંટી છે તે તેને મદદ કરે છે અને તેનો ક્વેશ્ચન પણ સાચો પડે છે. પેજ નંબર 8. નંદિતા ક્વેશ્ચન જીતી જાય છે એટલા માટે કહે છે, ઓ આઈ કાન્ટ બિલીવ ધીસ. ઓ અરે,
બિલીવ નીચે અંડરલાઇન માન્ય. અરે મને માન્યમાં આવતું નથી. બિલીવ નીચે અંડરલાઇન કરીને લખો માન્ય. થેન્ક યુ સર. આભાર સર. થેન્ક યુ આંટી. તમારો પણ ખૂબ ખૂબ આભાર. મિસ્ટર પરમાર સેઝ ઓકે નંદિતા કીપ ઇટ અપ. ચલો કીપ ઇટ અપ એટલે કે આગળ વધ, હજુ પણ ખૂબ પ્રગતિ કર એમ, આમ આગળ જ વધતી રહે. નાઉ ધીસ ઇઝ ધ થર્ડ ક્વેશ્ચન. હવે તારી પાસે થર્ડ ક્વેશ્ચન છે. સેકન્ડ ક્વેશ્ચનમાં તેને હેલ્પલાઇન માંગેલી છે અને હવે થર્ડ ક્વેશ્ચન આવશે. આફ્ટર ધીસ મિસ્ટેક વિલ નોટ ડિસ્ટર્બ યુ. ડિસ્ટર્બ નીચે અંડરલાઇન ખલેલ. 3 ક્વેશ્ચન પછી હવે તને મિસ્ટેક ખલેલ પહોંચાડશે નહીં. લેટ્સ સી. ચાલ જોઈએ. સરસ મજાનો ક્વેશ્ચન છે. ચલો આપણે પણ જોશું. ધ અમાઉન્ટ ઓફ વોટર ફ્લોઈંગ ઇન ટુ ટેન્ક ડબલ એવરી મિનિટ. અમાઉન્ટ AMOUNT અમાઉન્ટ એટલે જથ્થો. ચલો અમાઉન્ટ નીચે અંડરલાઇન જથ્થો. વોટર એટલે કે પાણી. ફ્લોઈંગ ફ્લોઈંગ નીચે અંડરલાઇન વહેતો. ઇનટુ ટેન્ક TANK ટેન્ક એટલે ટાંકી. ડબલ એટલે બમણો. એવરી મિનિટ એટલે દર મિનિટે. એક ટાંકીમાં પાણીનો વહેતો જથ્થો દર મિનિટે બમણો થાય છે. ધ ટેન્ક ઇઝ ફૂલ ઇન અવર. HOUR અવર એટલે કલાક, ફૂલ એટલે ભરાવું. આ ટાંકી 1 કલાકમાં ભરાઈ જાય છે. વેન વોઝ ધ ટેન્ક હાફ ફૂલ. તો આ ટાંકી અડધી ક્યારે ભરાઈ હશે? ફરીથી. ધ અમાઉન્ટ ઓફ વોટર ફ્લોઈંગ ઇનટુ ટેન્ક ડબલ્સ એવરી મિનિટ. એક ટાંકીમાં પાણીનો વહેતો જથ્થો દર મિનિટે બમણો થાય છે. આ ટાંકી 1 કલાકમાં ભરાઈ જાય છે. તો આ ટાંકી અડધી ક્યારે ભરાઈ હશે? આન્સર A 58 મિનિટ્સ, B 30 મિનિટ્સ, C 59 મિનિટ્સ, D 31 મિનિટ્સ. નંદિતા સેઝ. ચલો વિદ્યાર્થી મિત્રો, તમે બધાએ વિચાર્યું છે? તમે પણ આમાં વિચારશો? આઈ નો ધ આન્સર. KNOW. નો એટલે જાણવું. કેને કેવો રાખશો? સાયલેન્ટ. નો નથી વાંચવાનું, નો વાંચવાનું છે. નો એટલે જાણવું. સર હું આનો જવાબ જાણું છું. ઇટ ઇઝ આન્સર C 59 મિનિટ્સ. તેનો જવાબ 59 મિનિટ્સ આવે છે. મિસ્ટર પરમાર સેઝ યસ યુ આર ધ ક્વાઇટ રાઇટ. QUITE ક્વાઇટ નીચે અંડરલાઇન એકદમ. હા તું એકદમ સાચી છો. નંદિતા યુ વિન અનધર ગિફ્ટ. ANOTHER અનધર નીચે અંડરલાઇન બીજી. નંદિતા તું બીજી ગિફ્ટ પણ તું જીતી ગઈ છો. નાવ યુ આર ફ્રી ફ્રોમ મિસ્ટેક. હવે તું મિસ્ટેકમાંથી મુક્ત છો. હવે તારો 3 પ્રશ્ન તું જીતી ગઈ છો. એટલા માટે હવે તને ટાઈમ લિમિટ નથી. હવે તું આન્સર આપી શકે છે એમ. આઈ વોન્ટ ટુ સે સમથિંગ અબાઉટ યુ ટુ ધ ઓડિયન્સ. આ એટલે મારે. વોન્ટ એટલે ઈચ્છવું, કહેવું. સે સમથિંગ. સમથિંગ નીચે અંડરલાઇન. સમથિંગ એટલે કાંઈક. અબાઉટ નીચે અંડરલાઇન વિશે. યુ એટલે તારા. ઓડિયન્સ નીચે અંડરલાઇન. ઓડિયન્સ એટલે શ્રોતા, સાંભળવાવાળા, સામે બેઠેલા છે તેને. મારે તારા વિશે શ્રોતાઓને કાંઈક કહેવું છે. નંદિતા ઇઝ અ ગુડ પ્લેયર ઓફ હોકી. નંદિતા હોકીની એક સારી ખેલાડી છે. પ્લેયર નીચે અંડરલાઇન ખેલાડી. શી વોન ધ પ્લેયર ઓફ ધ મેચ એવોર્ડ ઇન ધ લાસ્ટ ઇન્ટર સ્કૂલ હોકી ટુર્નામેન્ટ. સી તે વુન જીતી. વિનનું ભૂતકાળ વુન. બરાબર. વિન એટલે જીતવું અને વિન એટલે જીતી ગઈ. વુન એટલે જીતી ગઈ. પ્લેયર એટલે ખેલાડી.
મેચ એટલે મેચમાં, એવોર્ડ એટલે એવોર્ડ, લાસ્ટ ઇનર એટલે કે ગઈ આંતરરાષ્ટ્રીય રમતમાં. છેલ્લી આંતરરાષ્ટ્રીય શાળાકીય હોકી સ્પર્ધામાં તે આ મેચનો પુરસ્કાર જીતી છે. લેટ્સ ક્લેપ ફોર ધેટ. ક્લેપ નીચે અંડરલાઈન CLAP, ક્લેપ. ક્લેપ એટલે તાળી પાડવી. ચાલો તેના માટે તાળી પાડવી. ચલો ફરીથી આપણે આ પેરેગ્રાફનું કરશું. હા, તે એકદમ સાચું છે. તું એકદમ સાચી છો. નંદિતા, તું હજુ પણ એક બીજી ગિફ્ટ જીતી ગઈ છો. હવે તું મિસ ટિકટિકમાંથી ફ્રી છો. હું તારા વિશે શ્રોતાઓને કંઈક કહેવા માંગુ છું. નંદિતા હોકીની એક સારી ખેલાડી છે. તે છેલ્લી આંતરરાષ્ટ્રીય શાળાકીય હોકી સ્પર્ધામાં તે હોકીના પુરસ્કારમાં તે જીતી ગઈ છે. હોકીની ટુર્નામેન્ટમાં તે જીતી ગઈ છે. ચલો તેને આપણે તેના માટે તાલી પાડીએ. નંદિતા સેઝ થેન્ક યુ સર. આભાર સર. મિસ્ટર મહેતા સેઝ, મિસ્ટર મહેતા લખેલું છે ને, મિસ્ટર મહેતા. ચલો વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન, ટેક્સ્ટ બુકમાં થોડીક ભૂલ છે. જ્યાં મિસ્ટર મહેતા લખેલું છે, જ્યાં નંદિતા છે એ આભાર માને છે એની નીચે, અને જે ચોથો ક્વેશ્ચન છે, ચોથા નંબરનો ક્વેશ્ચન છે, તેના ઉપર મિસ્ટર મહેતાની જગ્યાએ પરમાર કરો. મિસ્ટર પરમાર. આપણે મિસ્ટર મહેતા નામનું કોઈ જ આવ્યું નથી, એટલા માટે મિસ્ટર પરમાર કરો. ઓકે, લેટ્સ ગો ઓન. ચાલ હવે આપણે આગળ જઈએ. ધીસ ક્વેશ્ચન ઇઝ, ચલો પ્રશ્ન છે, વિચ ગેસ ડુ ટ્રીસ બ્રેથ ઇન? બ્રેથ, BREATHE, શ્વાસ લેવો. બ્રેથ નીચે અંડરલાઈન, શ્વાસ લેવો. વૃક્ષો શ્વાસમાં કયું વાયુ લે છે? વૃક્ષો ઓક્સિજન છોડે છે ત્યારે આપણે ઓક્સિજન લઈએ છીએ. અત્યારે તો આપણે કોરોના કાળમાં તમને ઓક્સિજન વિશે ઘણી બધી ખબર હશે. શા માટે આપણે વૃક્ષો વાવીએ છીએ, શા માટે આપણે ઓક્સિજનની જરૂર પડે છે. અત્યારે ઘણા બધા માણસો છે તે વૃક્ષોનું જતન કરવા માંડ્યા છે, વૃક્ષો ઉગાડવા માંડ્યા છે, બર્થડેમાં બધામાં, બરાબર. એટલા માટે આપણે ઓક્સિજન લઈએ છીએ, કાર્બન ડાયોક્સાઇડને મુક્ત કરીએ છીએ, જ્યારે વૃક્ષો છે તે કાર્બન ડાયોક્સાઇડ લઈએ છે અને ઓક્સિજનને મુક્ત કરે છે, બરાબર. આપણી પ્રક્રિયા વિરુદ્ધ છે. પરંતુ અહીંયા એવો ક્વેશ્ચન પૂછવામાં આવ્યો છે કે વૃક્ષો કયો શ્વાસ છે તે લે છે, કયો વાયુ લે છે? તો અહીંયા નંદિતા શું આન્સર આપશે તે આપણે જોવાનો છે. નંદિતાનો આન્સર સાચો છે કે ખોટો તે આપણે જોવાનો છે. ત્યાર પછી જો નંદિતાનો આન્સર ખોટો હશે તો શા માટે હશે તે વિશે આપણે થોડીક વિચારણા કરશું, બરાબર. ચલો. નંદિતા સેઝ, આઈ થિંક ઇટ ઇઝ બી. મને લાગે છે, થિંક એટલે લાગવું, વિચારવું. હું એવું વિચારું છું કે તે બી, કાર્બન ડાયોક્સાઇડ. સાચું છે? હા, સાચું જ છે. શા માટે સાચું છે? તો મેં તમને એનું રીઝન કીધું કે આપણે કાર્બન ડાયોક્સાઇડ મુક્ત કરીએ છીએ અને વૃક્ષો કાર્બન ડાયોક્સાઇડ શ્વાસમાં લે છે, બરાબર. તો મિસ્ટર પરમાર સેઝ, ઇઝ ધેટ યોર ફાઇનલ આન્સર? શું તારો આ અંતિમ ઉત્તર છે? નંદિતા સેઝ, યસ સર, આઈ વોન્ટ ટુ ગો વિથ ઓપ્શન બી. હા, હું અંતિમ ઉત્તર સાથે કહું છું કે મારો જવાબ બી છે, કાર્બન ડાયોક્સાઇડ. મિસ્ટર પરમાર સેઝ, લેટ્સ સી. ચાલ જોઈએ. ઓહ, ધીસ ઇઝ રોંગ આન્સર. તારો જવાબ ખોટો છે. યુ લૂઝ ધ ગેમ. LOSE, લોઝની અંડરલાઈન, ગુમાવવું, હારી જવું. તું આ ગેમ હારી જાય છે. ધ કરેક્ટ આન્સર ઇઝ A, ઓક્સિજન. સાચો જવાબ છે ઓક્સિજન. તો તમને અહીંયા ક્વેશ્ચન થયો કે તમે તો હમણાં એમ કહેતા હતા કે અહીંયા ક્વેશ્ચન કે વૃક્ષો શ્વાસમાં કયો વાયુ લે છે, તો ઓક્સિજન તો આપણે લઈએ છીએ, બરાબર. તો એનું વિરુદ્ધ થયું. તો આમાં કેમ, શા માટે નંદિતાનું ખોટું પડ્યું?
તો અહીંયા નંદિતાને કન્ફ્યુઝનમાં રાખવા માટે, જેમ કોણ બને કે કરોડપતિમાં અથવા તો જીપીએસ યુપીએસસીનું અથવા તો ગમે એવા ઇન્ટરવ્યુ તમે જોયા હશે, તેમાં થોડાક ક્વેશ્ચન છે તે ફેરવીને પૂછે છે, બરાબર, એને કન્ફ્યુઝમાં નાખવા માટે એવી રીતના ક્વેશ્ચન પૂછે છે. એટલે એ નંદિતાને એ પ્રકારનો ક્વેશ્ચન પૂછ્યો, એમાં ખાસ ટાઈમ લિમિટ આપેલી નથી. તમે તમારા દાદીમાને, તમારા પપ્પાને, તમારા મમ્મીને પૂછી શકો છો. એ આપણને ઘણી વખત તમે ગામડે જતા હોય અથવા તો ગામડામાં આપણા ફરિયામાં જો ટ્રી હોય તો આપણને રાતે વૃક્ષો નીચે સૂવાની ના પાડે છે. સાચું? તમે તમારા દાદા દાદી પાસે અચૂકથી આનો જવાબ માંગજો જ. રાતે આપણને વૃક્ષો નીચે સૂવાની ના પાડે છે. શા માટે? કારણ કે રાત દરમિયાન અમુક વૃક્ષો એવા છે કે જેમાં તેનું ઓક્સિજનનું પ્રમાણ એકદમ વધી જાય છે. તે શ્વાસમાં ઓક્સિજન લે છે વૃક્ષો. આ વૈજ્ઞાનિક કારણ છે. જેને નથી ખબર તે સર્ચ મારશે, તે જોશે, બરાબર. વૃક્ષો શ્વાસોશ્વાસની ક્રિયામાં રાત્રિ દરમિયાન ઓક્સિજન વાયુ લે છે. એટલા માટે આપણો ઓક્સિજન અને વૃક્ષોનો ઓક્સિજન કદાચ રાત્રિ દરમિયાન ભેગો થાય તો માણસનું મૃત્યુ પણ થઈ શકે છે. એટલા માટે રાત્રે વૃક્ષો કયો વાયુ લે છે? ઓક્સિજન. બધા જ વૃક્ષો નહીં, અમુક અમુક વૃક્ષોની જ અહીંયા વાત છે, બરાબર. એટલા માટે પહેલાંના જમાનાના જે વ્યક્તિ હતા ને તે બધાને એમ કહેતા કે રાત્રે વૃક્ષો નીચે નથી શું, કારણ કે વૃક્ષોમાં રાત્રે ભૂત હોય. આવી કહેવત છપાઈ દીધી, બરાબર. જો આની પાછળ કંઈક એવા અંધશ્રદ્ધાના વિષયો નાખી દે તો માણસો ત્યાં ન જાય. એટલા માટે આપણા દાદા દાદી એમ કે રાત્રે વૃક્ષો પાસે ન જવાય, એની અંદર ભૂત હોય ને આમ હોય ને તેમ હોય ને આપણને આવી રીતના બીવડાવે. પણ હકીકતમાં તેવું નથી હોતું. વૈજ્ઞાનિકોના સંશોધન પ્રમાણે એવું જાણવા મળ્યું કે રાત્રિમાં વૃક્ષોનું ઓક્સિજનનું પ્રમાણ એકદમ હાઈ હોય છે, એટલા માટે ત્યાં જવાય નહીં. આના સિવાય ઘણા બધા વૈજ્ઞાનિક કારણો છે. એટલા માટે નંદિતા અહીંયા કાર્બન ડાયોક્સાઇડ તે દિવસ દરમિયાન તેની પ્રક્રિયા વિશે વિચાર્યું અને નંદિતા અહીંયા પોતે ક્વિઝ કોમ્પિટિશન હારી જાય છે. તે 3 ક્વેશ્ચન સુધી ખૂબ જ સરસ એવી ક્વિઝ કોમ્પિટિશન સાથે તે પાર્ટિસિપેટ થયેલી છે. 3 ક્વેશ્ચન જીતી પણ જાય છે, પરંતુ ચોથા ક્વેશ્ચન થોડોક કન્ફ્યુઝનવાળો હોવાથી તે અહીંયા પોતાનું ક્વિઝ કોમ્પિટિશન હારી જાય છે. ચલો ત્યાર પછી શું કહે છે? નંદિતા સેઝ, ઓહ, અરે, ધીસ કરેક્ટ આન્સર ઇઝ એ ઓક્સિજન. તેનો સાચો આન્સર છે ઓક્સિજન. નંદિતા કહે છે, અરે. મિસ્ટર પરમાર સેઝ, ડોન્ટ વરી. ડોન્ટ વરી નીચે અંડરલાઈન, ચિંતા ન કર. વેલ પ્લેડ. વેલ એટલે સારું, પ્લેડ એટલે રમવું. તું ખૂબ જ સારું રમી છો નંદિતા. ટેક યોર સીટ. હવે તું તારી સીટ પર જઈ શકે છે, બરાબર. કોણ બનેગા કરોડપતિમાં તમે આવી રીતનું જોયું હશે કે જ્યારે તે ગેમ હારી જાય ત્યાર પછી તે પોતાની સીટ પર જઈ શકે છે. ત્યાર પછી બીજા કન્ટેસ્ટન્ટ્સને બોલાવવામાં આવે છે. નાઉ અધર કન્ટેસ્ટન્ટ્સ કીપ યોર ફિંગર ઓન ધ બઝર. હવે બીજા સ્પર્ધક છે તે પોતાની આંગળી બઝર પર મૂકશે. હિયર કમ્સ ધ નેક્સ્ટ ક્વેશ્ચન ફોર ફાસ્ટ ફિંગર ફર્સ્ટ રાઉન્ડ. ચલો હવે ફાસ્ટ ફિંગર ફર્સ્ટ રાઉન્ડનો બીજો પ્રશ્ન છે અને હવે બીજો રાઉન્ડ સ્ટાર્ટ થાય છે અને બીજા કન્ટેસ્ટન્ટ્સ આવે છે. અહીંયા આપણો ફાસ્ટ ફિંગર ફર્સ્ટ જે યુનિટ છે તે કમ્પ્લીટ થાય છે, બરાબર. જો આપણે પોસિબલ હશે તો આપણે જ્યારે ઓફલાઈનમાં સ્ટાર્ટ થશે ત્યારે આપણે જરૂર ક્વિઝ કોમ્પિટિશન કરીશું. તો બધા જ વિદ્યાર્થી મિત્રોને આ યુનિટ બધાને સમજાઈ ગયો હશે, રાઈટ? ચલો સામેના પેજે પેજ નંબર 9 પર આપેલું છે, જેમાં મેચ એ વિથ બી જોડકું છે. તે આપણે અત્યારે જસ્ટ જોવાનું છે. એક્ઝામમાં એવું કંઈ પૂછાતું નથી, પરંતુ આપણે ખાલી જોઈ લઈએ. કોમ્પિટિશન. કોમ્પિટિશન એટલે કે સ્પર્ધા. તો તેની સામે શું હોય? કોન્ટેસ્ટ, સ્પર્ધક, રાઈટ? સ્કોલરશિપ. તો ચલો એની સામે શું હોય?
તો 5 ફંડ ફોર એજ્યુકેશન, ફંડ એટલે કે પૈસા, ભણવા માટેના પૈસા. ચલો થર્ડ, એક્સપર્ટ. એક્સપર્ટ કોને કહેવાય? તો કે નોલેજેબલ પર્સન, નોલેજેબલ એટલે કે જાણકાર વ્યક્તિ. ત્યાર પછી કન્ટેસ્ટન્ટ્સ, તેની સામે ફર્સ્ટ પાર્ટિસિપન્ટ, ફિફ્થ હોસ્ટ, અને એની સામે છે 4 એન્કર, એન્કરિંગ કરનાર. બરાબર. ત્યાર પછી આન્સર ધ ક્વેશ્ચન, તે આપણે નવનીતમાં જોશું, અત્યારે આપણે આમાં જોવાની જરૂર નથી, પરંતુ તેની નીચે છે ટ્રુ ફોલ્સ. બધાને ટ્રુ ફોલ્સ દેખાય છે. ચલો તે બધાને નજર તેમાં, આપણે હજુ નવનીતમાં આવશે તેમાં પણ ફરીથી રિપીટ કરીશું, પરંતુ અત્યારે આમાં જોઈએ. આફ્ટર 3 ક્વેશ્ચન અ કન્ટેસ્ટન્ટ્સ વિલ બી ફ્રી ફ્રોમ મિસ્ટેક. 3 ક્વેશ્ચન પછી સ્પર્ધક મિસ્ટેકમાંથી મુક્ત થશે. ટ્રુ યા ફોલ્સ? ચલો વિચારો જોઈએ. વેરી ગુડ, ટ્રુ. ચલો ત્યાં ટ્રુ લખશો. સેકન્ડ, there is a helpline through which we can talk a person. હેલ્પલાઇનની મદદથી, થ્રુ એટલે દ્વારા અથવા મદદથી, હેલ્પલાઇનની મદદથી વ્યક્તિ વાત કરી શકશે. વેરી ગુડ, ટ્રુ. થર્ડ, તો એક્સપર્ટ ઇઝ એન ઇંગ્લિશ ટીચર. તજજ્ઞ છે તે અંગ્રેજી શિક્ષક છે. ફોલ્સ. તજજ્ઞ છે તે પ્રિન્સિપાલ છે, મિસ્ટર શર્મા છે. ફોર્થ, મિસ્ટર બ્રાઇટ gives 1 minute time to the contestants. મિસ્ટર બ્રાઇટ સ્પર્ધકોને પ્રશ્નો માટે 1 મિનિટ આપે છે. સાચું, મિસ્ટર બ્રાઇટ જ આપતા હતા ને, એની પાસે ટાઈમ લિમિટ હતો. બરાબર, કારણ કે તે સ્કોરર હતા એટલા માટે. ફિફ્થ, મીરાબાઈ wrote the ગુજરાતી પોયમ ગ્રામમાતા. મીરાબાઈએ ગ્રામમાતા પોયમ લખેલી છે. ટ્રુ કે ફોલ્સ? ફોલ્સ. કોને લખેલી છે? કલાપીએ. બરાબર વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે યુનિટ નંબર 1 કમ્પ્લીટ કરીએ છીએ. ઇન્ટરેસ્ટિંગ પૂર્વક, ખૂબ જ સારી રીતે યુનિટ નંબર 1 તમે ભણ્યા છો. બધાને વ્યવસ્થિત યાદ પણ રહ્યો છે. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે યુનિટ નંબર 1ના MCQ, યુનિટ નંબર 1ના આન્સર ધ ક્વેશ્ચન અને યુનિટ નંબર 1ના ટ્રુ ફોલ્સ સાથે ફરીથી મળીશું. જય ગુરુદેવ, અસ્તુ એન્ડ થેન્ક યુ. Activity 4. Fast finger first. Hello, good morning and welcome everyone. Hello, સુપ્રભાત અને સૌનું સ્વાગત છે. Today at our Smith Vidyalaya we have the 4th annual Smart Student of the School contest. આજે આપણા સ્મિથ વિદ્યાલયમાં શાળાના સ્માર્ટ સ્ટુડન્ટ્સ એટલે કે હોશિયાર વિદ્યાર્થીની ચોથી વાર્ષિક સ્પર્ધા છે. Our English teacher, Mr. Parmar, is the host of this competition, and with him, the scorer is Mr. Bright, his on laptop. આપણા અંગ્રેજીના શિક્ષક શ્રી પરમાર આ સ્પર્ધાના યજમાન છે અને તેમની સાથે છે સ્કોરર શ્રી બ્રાઇટ, જે તેમનું લેપટોપ છે. Our principal, Mr. Sharma, is the expert. આપણા આચાર્ય શ્રી શર્મા તજજ્ઞ છે. Today we have 9 contestants. આજે 9 સ્પર્ધકો છે. They have computer screens in front of them. તેમની સામે કમ્પ્યુટરના સ્ક્રીન છે. All of us are eagerly awaiting the start. આપણે સૌ સ્પર્ધા શરૂ થવાની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છીએ. So let's not waste time. તો ચાલો સમય ન બગાડીએ. Thank you, Vikas. Abhar Vikas. Hey everyone, welcome again and all the best to the participants. Hey, તમે સૌ તમારું ફરીથી સ્વાગત છે અને સૌ સ્પર્ધકોને શુભેચ્છાઓ. Thank you, sir. આભાર સાહેબ. The first round is fast finger first round. સૌથી પહેલો રાઉન્ડ fast finger first round છે. Okay, ready? Okay, તૈયાર? I will give you a question on your computer. હું તમને તમારા કમ્પ્યુટર પર એક પ્રશ્ન આપીશ. You will get maximum 7 seconds.
તમને વધુમાં વધુ 7 સેકન્ડ મળશે. The contestant with the quickest finger will come to the smart seat. સૌથી ઝડપી આંગળીવાળો સ્પર્ધક આ સ્માર્ટ સીટ પર આવશે. Your time starts now. તમારો સમય હવે શરૂ થાય છે. Arrange the following words in correct order. Make a sentence. A. Best. B. Friends. C. Trees. D. R. E. Hour. Contestants select their answers. The correct order is C, D, E, A, B. નીચે આપેલા શબ્દો યોગ્ય ક્રમમાં ગોઠવો. એક વાક્ય બનાવો. A. સૌથી સારા. B. મિત્રો. C. વૃક્ષો. D. છે. E. આપણા. સ્પર્ધકો તેમના ઉત્તર પસંદ કરે છે. સાચો ક્રમ વૃક્ષો, આપણા, સૌથી સારા, મિત્રો, છે. ઓકે, ધ ટાઈમ ઇઝ અપ. સારું, સમય પૂરો થયો. લેટ્સ સી હુ ઇઝ ધ ક્વિકેસ્ટ એન્ડ શી ઇઝ નંદિતા ગોસાઈ. ચાલો જોઈએ કે સૌથી ઝડપી કોણ છે અને તે છે નંદિતા ગોસાઈ. She took only 3 seconds. તેણે ફક્ત 3 સેકન્ડ્સ લીધી. વેલકમ નંદિતા. કમ ટુ ધીસ સ્માર્ટ સીટ. તારું સ્વાગત છે નંદિતા. આ સ્માર્ટ સીટ પર આવ. ઓહ, થેન્ક યુ સર. આઈ એમ સો લકી. ઓહ, આભાર સાહેબ, હું કેટલી નસીબદાર છું. આર યુ રેડી? તું તૈયાર છે? યસ સર, બટ આઈ વોન્ટ ટુ સે સમથિંગ. હા સાહેબ, પણ મારે કંઈક કહેવું છે. યા, શ્યોર. હા, ચોક્કસ. સર, લાસ્ટ યર આઈ ટ્રાઈડ હાર્ડ બટ કુડન્ટ રીચ હિયર. સાહેબ, ગયા વર્ષે મેં ખૂબ પ્રયત્ન કર્યો પણ અહીં સુધી પહોંચી ન શકી. રાઈટ, યુ હેવ ગોટ અ ચાન્સ. બરાબર, તને તક મળી છે. ઓકે, નાઉ લેટ્સ હેવ ધ રૂલ્સ. સારું, ચાલો હવે નિયમો જોઈએ. આઈ વિલ આસ્ક યુ 6 ક્વેશ્ચન્સ. હું તમને 6 પ્રશ્નો પૂછીશ. Each correct answer will bring you a gift and the 6th correct answer will get you a scholarship. દરેક સાચા ઉત્તર માટે તને એક ભેટ મળશે અને 6 સાચા ઉત્તરો માટે તને છાત્રવૃત્તિ મળશે. You will get ₹200 every month. તને દર મહિને ₹200 મળશે. Here is Miss Tick Tick. આ છે Miss Tick Tick. It will give you only 1 minute for the first 3 questions. તે પહેલા 3 પ્રશ્નો માટે તને ફક્ત 1 જ મિનિટ આપશે. There are 3 helplines. 3 હેલ્પલાઇન મદદ માટે છે. Hello Help, Experts Advice, Student Support. You can use any 2 of them. તું તેમાંથી કોઈ પણ બેનો ઉપયોગ કરી શકે છે. Ready? તૈયાર? યસ સર. હા સાહેબ. The first question on your screen is. પહેલો પ્રશ્ન તારા સ્ક્રીન પર છે. Who wrote the poem Gram Mata? Here are the options. A. Karshandas Manik. B. Kalapi. C. Uma Shankar Joshi. D. Premanand. ગ્રામ માતા કવિતા કોણે લખી હતી? આ રહ્યા વિકલ્પો. A. કરસનદાસ માણેક. B. કલાપી. C. ઉમાશંકર જોશી. D. પ્રેમાનંદ. સર, ઇટ ઇઝ બી કલાપી. સાહેબ, બી કલાપી. Are you sure?
તને ખાતરી છે? યસ સર. હા સાહેબ. ઇઝ ઇટ યોર ફાઇનલ ફિક્સ? શું તે તારો અંતિમ ઉત્તર છે? યસ સર. હા સાહેબ. સો લેટ્સ સી. તો ચાલો જોઈએ. મિસ્ટર બ્રાઇટ, પ્લીઝ શો ધ રાઇટ આન્સર. શ્રી બ્રાઇટ, મહેરબાની કરીને સાચો ઉત્તર બતાવો. એન્ડ યસ, યુ આર રાઇટ. અને હા, તું સાચી છો. ઇટ ઇઝ બી. તે બી છે. યુ વિન ધ ફર્સ્ટ ગિફ્ટ. તો પહેલી ભેટ જીતે છે. કલાપી wrote this ગુજરાતી poem. આ ગુજરાતી કવિતા કલાપીએ લખી હતી. Now, the second question. Which sea touches Gujarat? A. The Arabian Sea. B. The Aral Sea. C. The Red Sea. D. The Yellow Sea. 2. કયો સમુદ્ર ગુજરાતને અડે છે? એ. અરબી સમુદ્ર. બી. અરલ સમુદ્ર. સી. લાલ સમુદ્ર. ડી. પીળો સમુદ્ર. ઓહ, આઈ એમ કન્ફ્યુઝડ. ઓહ, હું ગૂંચવાઈ ગઈ છું. ઇટ મે બી આઈધર બી ઓર સી. તે કદાચ બી અથવા સી હોઈ શકે. મિસ ટિક ટિક ઇઝ ગોઈંગ ફાસ્ટ. મિસ ટિક ટિક ઝડપથી ચાલી રહી છે. ઇફ યુ આર નોટ શ્યોર, યુ હેવ હેલ્પલાઇન્સ. તને ખાતરી ન હોય તો તારી પાસે હેલ્પલાઇન છે. યસ સર. હેલ્પલાઇન પ્લીઝ. આઈ વોન્ટ ટુ ટેક હેલો હેલ્પ. હા સાહેબ, મહેરબાની કરીને હેલ્પલાઇન આપો. મારે હેલો હેલ્પ જોઈએ છે. આઈ વોન્ટ ટુ કોલ માય આંટી. મારે મારી કાકી સાથે વાત કરવી છે. ઓકે મિસ ટિક ટિક, પ્લીઝ સ્ટોપ. સારું મિસ ટિક ટિક, મહેરબાની કરીને થોભી જાઓ. નંદિતા ડાયલ ધ નંબર. નંદિતા, નંબર ડાયલ કર. હેલો આંટી. હેલો કાકી. યસ. હા. હેલો આંટી. હેલો કાકી. આઈ એમ નંદિતા. હું નંદિતા છું. આઈ એમ પાર્ટિસિપેટિંગ ઇન ધ સ્માર્ટ સ્ટુડન્ટ ઓફ સ્કૂલ કોન્ટેસ્ટ. હું શાળાના સ્માર્ટ સ્ટુડન્ટ સ્પર્ધામાં ભાગ લઈ રહી છું. આઈ વોન્ટ યોર હેલ્પ. મારે તમારી મદદ જોઈએ છે. આઈ એમ એટ સેકન્ડ ક્વેશ્ચન. હું બીજા પ્રશ્ન પર છું. એન્ડ આઈ હેવ ઓનલી 1 મિનિટ. અને મારી પાસે ફક્ત 1 જ મિનિટ છે. માય ટાઈમ વિલ સ્ટાર્ટ વેન આઈ સ્ટાર્ટ ટુ આસ્ક યુ ધ ક્વેશ્ચન. જ્યારે હું તમને પ્રશ્ન પૂછવાનું શરૂ કરીશ ત્યારે મારો સમય શરૂ થશે. ઓકે? બરાબર? ઓકે નંદુ, આઈ એમ રેડી. ટેલ મી. સારું નંદુ, હું તૈયાર છું, બોલ. 2. Which sea touches Gujarat? A. The Arabian Sea. B. The Aral Sea. C. The Red Sea. D. The Yellow Sea. 2. કયો સમુદ્ર ગુજરાતને અડે છે? A. અરબી સમુદ્ર. B. અરલ સમુદ્ર. C. લાલ સમુદ્ર. D. પીળો સમુદ્ર. આઈ થિંક ઇટ ઇઝ એ ઓર બી. મને લાગે છે કે તે એ અથવા બી છે. ફાસ્ટ આંટી ફાસ્ટ. ઝડપથી કાકી ઝડપથી. ઓકે, યુ હેવ ટુ ચૂઝ એ. બરાબર.
તારે એ પસંદ કરવું જોઈએ. ઓહ, આઈ થિંક આંટી પુટ્સ સ્ટ્રેસ ઓન ઓપ્શન એ. ઓહ, મને લાગે છે કે કાકીએ વિકલ્પ એ પર ભાર મૂક્યો. Miss Tick Tick is going. Give me your final fix. Miss Tick Tick ચાલી રહી છે. મને તારો અંતિમ ઉત્તર આપ. સર, માય ફાઇનલ ફિક્સ ઇઝ એ. સાહેબ, મારો અંતિમ ઉત્તર એ છે. Okay, let's ask Mr. Bright. સારું, ચાલો મિસ્ટર બ્રાઇટને પૂછીએ. And yes, your auntie is right. અને હા, તારા કાકી સાચા છે. You win another gift. તું બીજી ભેટ જીતે છે. ઓહ, આઈ કાન્ટ બિલીવ ધીસ. ઓહ, હું આ માની શકતી નથી. થેન્ક યુ સર. આભાર સાહેબ. થેન્ક યુ આંટી. આભાર કાકી. ઓકે નંદિતા, keep it up. સારું નંદિતા, આગળ વધતી રહે. Now, this is the third question. હવે આ ત્રીજો પ્રશ્ન છે. After this, Miss Tick Tick will not disturb you. હવે પછી મિસ ટિક ટિક તને ખલેલ નહીં પહોંચાડે. ઓકે, લેટ્સ સી. સારું, ચાલો જોઈએ. The amount of water flowing into tank doubles every minute. The tank is full in hour. When was the tank half full? A. 58 minutes. B. 30 minutes. C. 59 minutes. D. 31 minutes. એક ટાંકીમાં વહેતો પાણીનો જથ્થો દરેક મિનિટે બમણો થાય છે. ટાંકી 1 કલાકમાં પૂરી ભરાઈ જાય છે. ટાંકી ક્યારે અડધી ભરાયેલી હતી? A. 58 મિનિટ. B. 30 મિનિટ. C. 59 મિનિટ. D. 31 મિનિટ. આઈ નો ધ આન્સર. ઇટ ઇઝ સી, 59 મિનિટ્સ. મને ઉત્તર આવડે છે. તે સી છે, 59 મિનિટ. યસ, યુ આર ક્વાઇટ રાઇટ. હા, તું સાચી છે. નંદિતા, યુ વિન અનધર ગિફ્ટ. નંદિતા, તું હજી એક ભેટ જીતે છે. નાઉ યુ આર ફ્રી ફ્રોમ મિસ ટિક ટિક. હવે તું મિસ ટિક ટિકથી મુક્ત છો. આઈ વોન્ટ ટુ સે સમથિંગ અબાઉટ યુ ટુ ધ ઓડિયન્સ. મારે શ્રોતાઓને તારા વિશે કંઈક કહેવું છે. નંદિતા ઇઝ અ ગુડ પ્લેયર ઓફ હોકી. નંદિતા હોકીની સારી ખેલાડી છે. She won the Player of the Match award in the last inter-school hockey tournament. છેલ્લી આંતરશાળાકીય હોકી સ્પર્ધામાં તે પ્લેયર ઓફ ધ મેચનો પુરસ્કાર જીતી છે. લેટ્સ ક્લેપ ફોર ધેટ. તે માટે ચાલો તાળીઓ પાડો. થેન્ક યુ સર. આભાર સાહેબ. Okay, let's go on. The question is, સારું, ચાલો આગળ વધીએ. પ્રશ્ન છે, which gas do trees breathe in? A. Oxygen. B. Carbon dioxide. C. Nitrogen. And D. Methane. વૃક્ષો કયો વાયુ શ્વાસમાં લે છે? A. Oxygen. B. Carbon dioxide. C. Nitrogen. D. Methane. આઈ થિંક ઇટ ઇઝ બી. મને લાગે છે તે બી છે. Is that your final answer? શું તે તારો અંતિમ ઉત્તર છે? યસ સર, આઈ વોન્ટ ટુ ગો વિથ ઓપ્શન બી. હા સાહેબ, હું બી વિકલ્પ પસંદ કરું છું. Let's see. ચાલો જોઈએ. Oops. This is a wrong answer. Oops, આ ખોટો ઉત્તર છે. You lose the game.
તું રમત હારી જાય છે. ધ કરેક્ટ આન્સર ઇઝ એ ઓક્સિજન. સાચો ઉત્તર એ ઓક્સિજન છે. ઓહ ઓહ ડોન્ટ વરી, ચિંતા ના કર. વેલ પ્લેડ નંદિતા. સરસ રમી નંદિતા. ટેક યોર સીટ. તારી જગ્યા પર બેસ. નાવ અધર કન્ટેસ્ટન્ટ્સ કીપ યોર ફિંગર્સ ઓન ધ બઝર. હવે બીજા સ્પર્ધકો તમારી આંગળીઓ બઝર પર મૂકો. હિયર કમ્સ ધ નેક્સ્ટ ક્વેશ્ચન ફોર ફાસ્ટ ફિંગર ફર્સ્ટ રાઉન્ડ. ફાસ્ટ ફિંગર ફર્સ્ટ રાઉન્ડ માટે આ છે બીજો પ્રશ્ન.